પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર પ્રોટિસ્ટા વિશે ભણી ગયા। પ્રોટિસ્ટા સૃષ્ટિ ભણ્યા બાદ આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો આજે આપણે ફૂગ વિશે જોઈશું। તો આપણે ફૂગ વિશે જોઈએ ત્યારે ફૂગનું નિવાસ સ્થાન પહેલાં જોવાનું છે। તો ફૂગ એ આપણને ક્યાં જોવા મળે છે? તો ફૂગ એ આપણને સર્વત્ર સ્થાનો પર જોવા મળે છે, એટલે કે બધી જ જગ્યાએ આપણને જોવા મળે છે। હવા છે, પાણી છે, જમીન છે, પ્રાણીઓ તેમજ વનસ્પતિ ઉપર જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે સર્વત્ર સ્થાનો પર આપણને ફૂગ જોવા મળે છે। તે સિવાય તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામતી હોય છે। હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ આપણને તે જોવા મળે છે। તેનો બાહ્ય દેખાવ તમે સ્વરૂપમાં અને નિવાસ સ્થાનમાં જુઓ તો તમને ખૂબ જ વિવિધતા જોવા મળે છે। તે લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે, જેને કવક સૂત્ર કે કવક તંતુ કહે છે। અને આ કવક તંતુઓ ભેગા મળીને એક જાળીમય રચના બનાવે છે, તેને કવક જાળ કહેવામાં આવે છે। અને આવા કવક સૂત્રો આપણે જોઈએ તો બહુકોષ કેન્દ્રીય હોય છે। આપણે જોઈએ મિત્રો તો આ રીતે અહીંયા આપણે આ કવક જાળની વાત કરીએ છીએ તો આ રીતે જે કવક સૂત્ર હોય, આવા કવક સૂત્રો હોય છે। આ કવક સૂત્રની અંદર આવા ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે છે, એટલે આપણે આને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહીએ છીએ। આ કવક સૂત્રની અંદર આવી ત્રાંસી દિવાલ આવેલી છે। જો આવેલી હોય તો તેને પડદાયુક્ત કવક સૂત્ર કહેવામાં આવે છે, અને જો ન આવેલું હોય તો તેને પડદા વિહીન કવક સૂત્ર કહેવામાં આવે છે। તો આપણે જોઈએ તો આ કવક સૂત્રો જે છે એ બહુકોષ કેન્દ્રીય હોય છે। કેટલીક ફૂગમાં તેના કવક સૂત્રમાં પડદા કે આવી ત્રાંસી દિવાલો હોય છે, જેને પડદાયુક્ત કવક સૂત્ર કહેવામાં આવે છે। અને કેટલાકની અંદર આવા પડદા જોવા મળતા નથી, તો તેને પડદાવિહીન કવક સૂત્ર કહેવામાં આવે છે। તો અહીંયા આપણે આ જે વાત કરી છે એ કવક સૂત્રની વાત કરી છે। ફૂગની કોષ દિવાલની આપણે વાત કરીએ તો તે કાઇટિન અને પોલિસેકેરાઇડથી, ખાસ યાદ રાખજો મિત્રો, સૌથી અગત્યની છે, SQ પૂછાય છે આપણને ઘણીવાર MCQની અંદર પણ આ મૂકેલી હોય છે। તો કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત થયેલી છે, જેને આપણે ફંગસ સેલ્યુલોજ કહીએ છીએ। શું કહીએ છીએ? ફંગસ સેલ્યુલોજ કહીએ છીએ। તો આપણે આ ફૂગની કોષ દિવાલની વાત કરી છે। આપણે જોઈએ તો આ ફૂગ આપણને આની રચનાની આપણે જે વાત કરી છે, પણ એ સિવાય આપણે જોઈએ આપણા ઘરે પણ આપણે બ્રેડ લાવીએ છીએ, ભેજયુક્ત બ્રેડ, તો એની પણ પર આપણને ફૂગ જોવા મળે છે। સડેલા ફળો ઉપર પણ આપણને ફૂગ જોવા મળે છે। તમે જે મશરૂમનો સૂપ પીવો છો એ પણ ફૂગ છે। રાઈના પર્ણ પર જોવા મળતા સફેદ ટપકા એ પરોપજીવી ફૂગને કારણે છે। ઈસ્ટ
એકકોષી ફૂગ છે. તો વનસ્પતિની અંદર આપણે જોઈએ તો કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પક્ષીની આ ફૂગને કારણે ઘઉંમાં થતો ઘેરું રોગ એનું ઉદાહરણ છે. કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત માટે એન્ટીબાયોટિક માટે વપરાય છે. દાખલા તરીકે પેનિસિલિન. તો આવા ઉદાહરણો પણ ફૂગની અંદર આપણે લખવાના હોય છે. ઘણા બધા છે પણ આપણે આટલા લખીશું. તો અહીંયા ફૂગના પોષણની હવે વાત જોવાની છે આપણે, કે મોટાભાગની જે ફૂગ જે છે એ વિષમપોષી છે. મેં તમને આગલા લેક્ચરની અંદર મૃતોપજીવી, પરોપજીવી, સહજીવી આ બધા શબ્દો સમજાવ્યા હતા. તો અહીંયા આપણે જોઈએ તો પોષણની દ્રષ્ટિએ જોઈએ તો મોટાભાગની જે ફૂગ જે છે એ વિષમપોષી છે. અને પોષણ માટે મૃત આધારકોમાંથી કાર્બનિક દ્રવ્ય પદાર્થોનું શોષણ કરે છે, માટે તેને મૃતોપજીવી ફૂગ કહે છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે, જેને પરોપજીવી ફૂગ કહેવામાં આવે છે. મૃતોપજીવી ફૂગ, પરોપજીવી ફૂગ અને કેટલીક ફૂગ સહજીવી તરીકે આપણે જોઈએ છીએ. તો અહીંયા આવી સહજીવીની આપણે વાત કરીએ તો લાઇકેન છે. લાઇકેન આપણે ભણવાની છે પાછળ, કે જે લીલ અને ફૂગના સમન્વયથી બનેલી રચના છે. લીલ સાથે તેનો સહવાસ કે સહજીવન લાઇકેન્સ તરીકે ઓળખાય છે. આપણે પાછળ જોઈશું. લાઇકેનની આપણે વાત કરીએ તો લાઇકેન એ લીલ અને ફૂગના પરસ્પર સહવાસથી બનેલી છે. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ એ તેના માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે. એવું ગાઢ સંગઠન છે જેના કારણે આપણે કહીએ છીએ કે બંને ભેગા થઈને જે લાઇકેન બનેલી છે એટલે એને આપણે સહજીવીમાં લીધેલી છે. આપણે અહીંયા જોઈએ એ સિવાય ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ સાથેનું તેનું સહજીવન કવક મૂળ કહેવાય છે. કવક મૂળ કહેવાય છે. પરીક્ષામાં પૂછાય છે કવક મૂળ શબ્દ સમજૂતી આપો. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન એ કવક મૂળ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે પહેલાં જોઈએ તો મેં તમને પડદાની વાત પણ કરીએ. પડદામાં ફૂગ તરીકે પણ ઓળખાય છે જો પડદો જોવા મળે તો. પડદાવિહીન ફૂગ પણ આપણે કહીએ છીએ. ફૂગ ગરમ અને ભેજવાળી જગ્યાએ વધુ પસંદ કરે છે વૃદ્ધિ માટે. આપણે શા માટે આપણો ખોરાક ફ્રીજમાં રાખીએ છીએ? કારણ કે ખોરાકમાં જીવાણુઓ અને ફૂગની વૃદ્ધિ ન થાય તે માટે આપણે એને ફ્રીજમાં રાખીએ છીએ. ફૂગની આપણે સહજીવનની વાત કરી, એમાં સહજીવન એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથેનું સહજીવન એટલે માઇકોરાઇઝ. પરીક્ષામાં પૂછાય છે માઇકોરાઇઝ શબ્દ સમજૂતી આપો. હવે આપણે મિત્રો જોવાનું છે ફૂગની અંદર પ્રજનન ફૂગમાં
કેટલા પ્રકારે થાય છે. આપણે પ્રજનનની વાત કરવાની છે. તો અહીંયા હવે આપણે ફૂગની અંદર પ્રજનન વિશે જોવાનું છે. તો ફૂગમાં આપણને અવખંડન પ્રકારે વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ એટલે ફૂગમાં પ્રજનન વાનસ્પતિક પ્રકારનું, એમાં આપણને અવખંડન પ્રકારે, ભાજન પ્રકારે અને કલિકા સર્જન સ્વરૂપે જોવા મળે છે. અલિંગી પ્રજનનની વાત કરીએ તો બીજાણુ દ્વારા થતું જોવા મળે છે, એટલે કે કણી બીજાણુ દ્વારા જોવા મળે છે. કોનોઇડિયા બીજાણુ અથવા બીજાણુ ધાની બીજાણુ અથવા પ્રાણીજ બીજાણુથી થતું હોય છે. લિંગી પ્રજનન અંડક બીજાણુ, એસ્કો બીજાણુ અને બેસિડિયો બીજાણુ, ફળકાયમાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ જ આપી દીધું છે કણી બીજાણુ કે ચલ બીજાણુ કહેવાતા બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે, તથા અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા એ લિંગી પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન, ભાજન, કલિકા સર્જન દ્વારા. કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ, પ્રકણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય છે. અને આ ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ફળકાય નામની રચના આવેલી છે કે જેમાં વિશિષ્ટ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થતા હોય છે. તો લિંગી પ્રજનન ચક્રમાં આપણે જોઈએ તો મિત્રો 3 તબક્કા આવેલા છે. કેટલા તબક્કા આવેલા છે? 3 તબક્કા આવેલા છે. તો આપણે એ 3 તબક્કા જે છે એ 3 તબક્કાની આપણે વાત કરીએ તો 3 તબક્કા જે છે એમાં 3 તબક્કાની અંદર એક છે જીવરસ સંયુગ્મન, એક છે જીવરસ સંયુગ્મન, બીજું છે કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું છે અર્ધીકરણ. એમાં આપણે જીવરસ સંયુગ્મનની વાત કરીએ તો જીવરસ સંયુગ્મનની અંદર 2 ચલિત કે અચલિત જન્યુઓ, 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે. કોષ કેન્દ્ર સંયુગ્મન. તો કોષ કેન્દ્ર સંયુગ્મનની અંદર 2 કોષ કેન્દ્રના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે. અર્ધીકરણની અંદર આપણે જોઈએ તો ફલિતાંડમાં અર્ધીકરણ ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે 2 કવક તંતુઓ એકકીયવાળા કે જે સંવનન માટે યોગ્ય હોય તે નજીક આવે છે અને એકબીજા સાથે જોડાય છે. અમુક ફૂગમાં 2 એકકીય કોષો ભેગા થઈ તરત જ દ્વિકીય કોષ બનાવે છે. જ્યારે બાકીની ફૂગમાં આપણે ઉદાહરણ લઈએ તો એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જે આપણે જોવાની છે એમાં આંતરિક દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. N+N એટલે કે એક કોષમાં 2 કોષ કેન્દ્રો. આવી સ્થિતિને આપણે ડાયકેરિયોન કહેવામાં આવે છે. ડાય એટલે કે 2, કેરિયોન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર કહે છે. આ અવસ્થાને ડાયકેરિયોઝ એટલે કે દ્વિકોષ કેન્દ્રી અવસ્થા કહેવામાં આવે છે.
અને પછી માતૃકોષ કેન્દ્રો જોડાઈ જશે અને કોષ કેવો બનશે? દ્વિકીય. કોષ કેવો બને છે? દ્વિકીય બને છે. ફૂગમાં ફળકાય બને છે, જેમાં અર્ધસૂત્રણ થવાથી એકકીય બીજાણુઓ બને છે. તો અહીંયા આપણે જોઈએ મિત્રો, તો અર્ધીકરણ વિભાજન થઈને એકકીય બીજાણુઓનું નિર્માણ થયેલું છે. કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને આપણે વિવિધ વર્ગોમાં વિભાજિત કરી છે. કવકજાળની બાહ્ય રચના જોવાની, બીજાણુ નિર્માણનો પ્રકાર જોવાનો અને ફળકાયનું નિર્માણ જોવાનું. આટલી બાબતોને આધારે આપણને આ જે ફૂગ સૃષ્ટિ છે એને વિવિધ વર્ગોમાં વિભાજિત કરીને આપેલી છે. તો એવા વિવિધ વર્ગોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એવા વિવિધ વર્ગો કયા છે? તો ફાઇકોમાઇસેટિસ છે, આસ્કોમાઇસેટિસ છે, બેસિડિયોમાઇસેટિસ છે અને ડિટ્રોમાઇસેટિસ છે. તો આપણે આવા વિવિધ વર્ગોમાં વિભાજિત થયેલી આ સૃષ્ટિને જોવાની છે. તો એવા ફૂગના વિવિધ વર્ગો ને આપણે વિભાજિત કરવાના છે. એમાં પહેલો જ છે ફાઇકોમાઇસેટિસ. તો ફાઇકોમાઇસેટિસમાં સૌ પ્રથમ આપણે એનું નિવાસસ્થાન જોવાનું છે મિત્રો. તો ફાઇકોમાઇસેટિસ આપણને ક્યાં જોવા મળે છે? તો ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનમાં જોવા મળે છે. ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં જોવા મળે છે. ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા પર કે અવિકલ્પી પરોપજીવીઓ તરીકે વનસ્પતિ પર જોવા મળે છે. એની દેહ રચનાની આપણે વાત કરીએ તો કવકજાળ પડદા વિહીન છે અને બહુકોષ કેન્દ્રીય છે. હમણાં મેં તમને સમજાવ્યું કે કવકજાળ પડદા વિહીન કોને કહેવાય. તો મેં તમને કહ્યું ને કે ભાઈ એની અંદર કવકતંતુની અંદર આડી લીટી એટલે કે આડી દિવાલ ન હોય. આડી દિવાલ ના હોય તો પડદા વિહીન, જો આવેલી હોય તો પડદાયુક્ત. તો આની અંદર કવકજાળ કેવી છે? પડદા વિહીન છે. કવકતંતુની અંદર એક કરતાં વધારે શું આવેલા છે? કોષ કેન્દ્રો આવેલા છે, એટલે બહુકોષ કેન્દ્રીય છે. તો દેહ રચના આપણે જોઈએ તો દેહ રચનાની અંદર એની કવકજાળ પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય છે. ત્યાર પછી આપણે એનું અલિંગી પ્રજનન જોઈશું. નિવાસસ્થાન જોયા પછી આપણે એની દેહ રચના જોઈ, ત્યાર પછી આપણે અલિંગી પ્રજનન જોઈશું. તો અલિંગી પ્રજનનની અંદર ચલ બીજાણુ ચલિત કે અચલ બીજાણુ અચલિત દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બને છે. આની અંદર આપણે જોઈએ તો બીજાણુ ધાની આવેલી હોય છે. આ રીતે આની અંદર આપણી લેબની અંદર રાઇઝોપસની સ્લાઇડ છે. આવી બીજાણુ ધાની આવેલી છે કે જે શું ઉત્પન્ન કરે છે? બીજાણુ. તો આવી રાઇઝોપસની સ્લાઇડ છે આપણી પાસે, જે આપણે લેબની અંદર જોવાની છે. તો એની અંદર ચલ બીજાણુ એટલે કે લિંગી પ્રજનન માટે બીજાણુ ધાનીમાં આ બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે અને બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુઓ બનાવે છે. તો આ લિંગી પ્રજનનની વાત છે. પણ આ બીજાણુઓને આપણે બાહ્યાકાર રીતે જોઈએ અને જો એ સરખા જોવા મળે તો તેને સમજન્યુક કહેવાય. અને જો એ સરખા જોવા ન મળે એટલે કે અસમાન જોવા મળે તો તેને વિષમજન્યુ કહેવામાં આવે છે. તો આપણે લખીશું બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓને સમજન્યુક અને
અસમાન બીજાણુઓને વિષમજન્યુ કહેવામાં આવે છે, અથવા એને અંડજન્યુ કહેવાય. વિષમજન્યુકો અથવા તો અંડજન્યુક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો મ્યુકર છે, રાઇઝોપસ છે, આલ્બ્યુગો છે કે જે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ છે. તો અહીંયા આપણે આ ફાઇકોમાઇસેટિસ વર્ગ વિશે જોયું. એના પછી આવે છે આસ્કોમાઇસેટિસ. આસ્કોમાઇસેટિસની અંદર આપણે જોઈએ તો આસ્કોમાઇસેટિસ ફૂગને આપણે કોથળીમય ફૂગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોથળીમય ફૂગ કહેવામાં આવે છે. તો કેટલીક વાર પૂછાય છે કોથળીમય ફૂગ, કોથળીમય ફૂગ વિશે વર્ણવો, અથવા તો નીટમાં પ્રશ્ન પૂછ્યો હોય અને નીચે કોથળીમય ફૂગ આસ્કોમાઇસેટિસ કોથળીમય ફૂગ તરીકે કોનો સમાવેશ થાય છે તો આપણે લખવાનું હોય છે. તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો આસ્કોમાઇસેટિસની અંદર આપણે લખીશું કે આ વર્ગના સભ્યો કોથળીમય ફૂગ તરીકે જાણીતા છે. દાખલા તરીકે પેનિસિલિયમ ભાગ્યે જ એક કોષી હોય છે. દાખલા તરીકે પેનિસિલિયમ, દાખલા તરીકે આનું ઉદાહરણ કઈ લઈએ આપણે. દાખલા તરીકે પેનિસિલિયમ પણ ભાગ્યે જ એક કોષી હોય છે. દાખલા તરીકે ઈસ્ટ. તો અહીંયા આપણે આની પોષણ પદ્ધતિ જોવાની છે. પોષણ પદ્ધતિ જોઈએ તો તેઓ મૃતોપજીવી, વિઘટકો, પરોપજીવીઓ તરીકે હોય છે. મૃતોપજીવી, વિઘટક, પરોપજીવી તરીકે હોય છે. દેહ રચનાની વાત કરીએ તો એની કવકજાળ જે છે એ શાખિત છે અને પડદાયુક્ત છે. શાખિત છે અને પડદાયુક્ત છે. અલિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો કણી બીજાણુ ધાનીધર કહેવાતી વિશિષ્ટ કવકજાળ પર બહિર્જાત કણી બીજાણુઓ તરીકે, બહારની બાજુએ બહિર્જાત કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તો આ તો અલિંગી પ્રજનનની વાત થઈ. આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે, જેને આપણે ધાની બીજાણુઓ કહીએ છીએ. શું કહીએ છીએ? ધાની બીજાણુઓ કહીએ છીએ. અને આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં આવેલી છે. આ ધાનીઓ ક્યાં આવેલી છે? વિશિષ્ટ પ્રકારના ફળકાય નામની રચનામાં આવેલી છે, જેને ફળધાની કાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફળધાની કાય કહેવામાં આવે છે. ઈસ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે અને એકકીય કોષો સીધા પ્રજનન કોષ તરીકે વર્તે છે. ભાઈ આ ઈસ્ટની વાત છે. આપણને એમ થાય કે ભાઈ એમાં ક્યાં આવી ફળધાની કે એવું કંઈ બને છે. તો આનું મહત્વ શું છે? એની અગત્યતા શું છે? તો જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. જેનેટિક એન્જિનિયરિંગમાં પણ આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ જ છીએ મિત્રો. પાછળના ચેપ્ટરોમાં 12મા ધોરણના ચેપ્ટરની અંદર આપણે જેનેટિક્સ ભણવાનું છે, ત્યાં ઈસ્ટનો ઉપયોગ આપણે કરીશું. ઘણા સભ્યો કાળો રંગ મોરેલ્સ, પીળો રંગ બફલ્સ ધરાવે છે, જે ખાવાલાયક અને નાજુક છે. દાખલા તરીકે એસ્પરજિલસ, ઉદાહરણ તરીકે ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા, આ એના ઉદાહરણ છે. તો મિત્રો આપણે આસ્કોમાઇસેટિસમાં પોષણ પદ્ધતિ બતાવવાની છે, દેહ રચના વિશે જોવાનું છે, અલિંગી પ્રજનન બતાવવાનું, લિંગી પ્રજનન, અગત્યતા અને તેનું ઉદાહરણ.
ટૂંક નોંધ પૂછાય છે આ બધા વર્ગોની. એના પછી આપણે જોઈશું બેસિડિયોમાઇસિટીસ. બેસિડિયોમાઇસિટીસ. બેસિડિયોમાઇસિટીસની અંદર આપણે લક્ષણો જોઈશું. તો લક્ષણોની અંદર જોઈએ તો સામાન્ય રીતે આ બેસિડિયોમાઇસિટીસ વર્ગના જે સ્વરૂપો જે છે મશરૂમ, બ્રેકેટ ફંજાઈ, પફબોલ્સ તરીકે જાણીતા છે. એનું નિવાસસ્થાન જોઈએ આપણે તો તેઓ જમીન પર, લાકડાના ગોળવા પર, ઝાડવાના થડ પર કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. દાખલા તરીકે ઘેરું કે અંગારીઓ. તમે એની દેહ રચનાની વાત કરો તો કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. અલિંગી પ્રજનન જુઓ તમે એનું તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો ખાસ યાદ રાખજો મિત્રો, લિંગી અંગો ગેરહાજર હોય છે. લિંગી અંગો ગેરહાજર હોય છે, પરંતુ બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો બે વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા વાનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય છે. આપણે આગળ જોયું ને જીવરસ સંયુગ્મન. લિંગી પ્રજનનની અંદર આપણે જોયું હતું કે જીવરસ સંયુગ્મન જોવા મળે છે. બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને શું કહેવાય? જીવરસ સંયુગ્મન. તો અહીંયા જીવરસ સંયુગ્મન થાય છે. આના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે. આપણે આગળ જ જોયું હમણાં, અને એનું ઉદાહરણ લીધું હતું આપણે બેસિડિયોમાઇસિટીસમાં, જે અંતે પ્રકણી બીજાણુધાની તરીકે વિકાસ પામે છે. અને આ પ્રકણી બીજાણુધાનીમાં કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ બનશે. કેટલા બનશે? અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુઓ બને છે. પ્રકણી બીજાણુધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુધાનીમાંથી શું બન્યા? પ્રકણી બીજાણુઓ. તમે જુઓ, દ્વિકોષ કેન્દ્રીય રચના બની, અંતે પ્રકણી બીજાણુધાની બની. પ્રકણી બીજાણુધાનીમાંથી શું ઉત્પન્ન થયા? પ્રકણી બીજાણુઓ કે જે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. તો કે બેના પ્રકણી બીજાણુધાનીઓ ક્યાં આવેલી છે? તો આ પ્રકણી બીજાણુધાનીઓ ફળકાયમાં ગોઠવાયેલી છે. ક્યાં ગોઠવાયેલી છે? ફળકાયમાં ગોઠવાયેલી છે, જેને પ્રકણીધાનિકાયો કહેવાય. શું કહેવાય? પ્રકણીધાનિકાયો. તો બરાબર યાદ રાખો, ફળકાયની અંદર કોણ? પ્રકણી બીજાણુધાનીઓ. પ્રકણી બીજાણુધાનીઓમાંથી શું ઉત્પન્ન થાય? પ્રકણી બીજાણુ. તો મિત્રો આના ઉદાહરણ કયા છે? તો એગેરિકસ, જેને આપણે મશરૂમ કહીએ છીએ, યુસ્ટિલાગો, બિલાડીનો ટોપ કહીએ છીએ ને આપણે, એ જ મશરૂમ. યુસ્ટિલાગો અંગારિયા માટે જવાબદાર ફૂગ છે. પક્સિનિયા તમે સાંભળ્યું હશે નીચલા ધોરણમાં, ગેરુ માટે જવાબદાર ફૂગ છે, જે આ વર્ગના સભ્યો છે. તો આપણે આ બેસિડિયોમાઇસિટીસ વિશે જોયું છે. હવે મિત્રો આપણે ડિટ્રોમાઇસિટીસ બાકી રહી જાય છે, તો એ પણ આપણે જોઈ જ લઈએ. તો એને આપણે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખવામાં આવે છે? અપૂર્ણ ફૂગ તરીકે. પરીક્ષામાં પૂછાય છે અપૂર્ણ ફૂગ, ટૂંક નોંધ લખો. પછી આપણે શોધતા રહી જઈએ કે આપણી કઈ હશે. કોથળીમય ફૂગ, અપૂર્ણ ફૂગ. ધ્યાન રાખજો, કોથળીમય ફૂગ એટલે આપણે કઈ લખવાની હોય છે? આસ્કોમાઇસિટીસ. અને અપૂર્ણ ફૂગ પૂછાય તો શું લખવાનું છે? ડિટ્રોમાઇસિટીસ. તો અહીંયા આની અંદર આપણે એના લક્ષણોની વાત કરી.
તો સામાન્ય રીતે તે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે. આ એનું લક્ષણ છે. તેમાં આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ બંનેના સભ્યો હોય છે. આની અંદર આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ બંનેના સભ્યો હોય એવો વર્ગ કયો? ડિટ્રોમાઇસેટિસ. તેઓ ફક્ત અલિંગી બીજાણુઓ કોનિડિયાના નિર્માણ દ્વારા તેઓ અલિંગી પ્રજનન કરે છે. તો અલિંગી પ્રજનન કોનિડિયા નામના બીજાણુઓ દ્વારા જ થાય છે. આના કવકતંતુ શાખિત અને પટલયુક્ત હોય છે. આ એના લક્ષણો છે. તમે પોષણનો પ્રકાર જુઓ તો પરોપજીવી અથવા મૃતોપજીવી છે. મોટાભાગના ઢોર માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે. એ રીતે તેઓ ખનિજોના ચક્રીયકરણમાં પણ મદદરૂપ છે. ખનિજોના ચક્રીયકરણમાં પણ તે મદદરૂપ છે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ આપણે તો અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થ્રોબ્રોટિયસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે. તે જીવતા સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે ગ્રહણ કરે છે. તેથી તેને નિમેટોફેગસ ફૂગ કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે આ જે જોયું તે ડિટ્રોમાઇસેટિસ છે. આ જે છે એ બધા ફૂગ સૃષ્ટિના વર્ગો હતા અને દરેક વર્ગની અંદર આપણે જોયું કે એના લક્ષણો, એનું નિવાસસ્થાન, દેહ રચના, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. તો કહેવાય સૃષ્ટિ પણ એના વર્ગની અંદર બધાના પોષણ પદ્ધતિ અલગ અલગ છે, નિવાસસ્થાન અલગ અલગ છે, દેહ રચના પણ આપણને એકબીજાથી જુદી જોવા મળેલી છે. તો મિત્રો આપણે આ ફૂગ સૃષ્ટિ વિશે જોયું છે. આના પછી આવે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ આ વનસ્પતિ સૃષ્ટિને આપણે વિસ્તૃત રીતે પ્રકરણ નંબર 3માં અભ્યાસ કરવાનો છે અને પ્રાણી સૃષ્ટિનો વિસ્તૃત રીતે અભ્યાસ આપણે પ્રકરણ નંબર 4માં કરવાનો છે. તો ત્રીજું અને ચોથું ચેપ્ટર જે છે અનુક્રમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે મિત્રો. તો આમ વિટેકરની 5 સૃષ્ટિ આપણે જોઈ તો ગયા ના કહેવાય, કારણ કે 2 બાકી છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ નથી ભણવાની, એના અલગ એક ચેપ્ટરો જ છે જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલે આપણે 3 સૃષ્ટિ જોઈ, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. વનસ્પતિ સૃષ્ટિ આપણે 3જા ચેપ્ટરમાં જોવાની છે અને પ્રાણી સૃષ્ટિ 4થા ચેપ્ટરમાં જોવાની છે. હવે આના પછી વિટેકરે 5 સૃષ્ટિ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ, પ્રાયોન્સ જેવા કેટલાક અકોષીય સજીવો તેમજ લાઇકેન્સનો ઉલ્લેખ કર્યો નહોતો. એની આપણે સમજૂતી મેળવવાની છે, જે આપણે આવતા લેક્ચરની અંદર મેળવીશું.